નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. ગયા વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠની શરૂઆત કરી હતી, બરાબર? તો આ પાઠની અંદર આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર જે ધોરણ 8 ની અંદર શીખી ગયા એના વિશે થોડોક અભ્યાસ કર્યો હતો કે બંધારણ એટલે શું, બંધારણ કોને કહેવાય, બંધારણ કેવી રીતે ઘડાય, બંધારણ ઘડવામાં કોના અગત્યનો ભાગ, કયા નેતાઓએ ભાગ લીધો, એ બધી માહિતીઓ જોઈ. આપણે જોયું કે બંધારણ એટલે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવાય, બરાબર? એની વ્યાખ્યા જોઈ હતી. બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? આમુખથી થાય છે. બે પ્રકાર હોઈ શકે, લેખિત અને અલેખિત. એનો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી બંધારણનું મહત્વ સમજ્યા કે બંધારણનું મહત્વ શા માટે છે. મુખ્ય વસ્તુ છે કે કોઈ પણ કાયદો બનાવવો હોય તો બંધારણની અંદર જોગવાઈ હોવી જોઈએ. જો બંધારણની અંદર જોગવાઈ હશે તો કાયદો બનશે, નહીંતર કાયદો બને નહીં. એના વિશે આપણે અભ્યાસ કર્યો. પછી બંધારણની ઘડતર પ્રક્રિયા, 4 ગુણનો સવાલ, સૌથી અગત્યનો 4 ગુણનો સવાલ આપણે ભણ્યા કે બંધારણનું ઘડતર પ્રક્રિયા સમજાવો. એની અંદર આપણે ઘણી બધી બાબતોનો અભ્યાસ કર્યો વિદ્યાર્થી મિત્રો. મુખ્ય બાબતો કઈ હતી? બંધારણ છે એ કોણે ઘડવાની શરૂઆત કરી? તો આપણે જોયું તો બંધારણની અંદર પહેલા 3 જે બનેલું કેબિનેટ મિશન અંગ્રેજોનું ભારતમાં આવે, બંધારણ સભાની સ્થાપના કરે 25 તારીખે. ત્યાર પછી એની અંદર આપણા દેશના નેતાઓ ભાગ લે છે. આપણે જોઈ ગયા ઘણા બધા નેતાઓના નામ. મહિલા સભ્યએ ભાગ લીધો હતો, સરોજનીબેન નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત. ત્યાર પછી આપણે જોયું તો આગળ કે બંધારણ છે, બંધારણની ઘડવાની કામગીરી ક્યારે શરૂ થઈ જાય છે એના વિશે આપણે અભ્યાસ કર્યો. કેટલો સમય લાગે છે? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ જેટલો બંધારણ ઘડતા સમય લાગે છે, તેનો આપણે અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જોયું તો બંધારણ ક્યારે પસાર કરવામાં આવ્યો? 26 નવેમ્બર 1949. બંધારણ ક્યારે અમલમાં મૂકવામાં આવ્યો? અને ત્યારથી 26 જાન્યુઆરી 1950 ત્યારથી આપણો દેશ ભારત છે એ પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખાયો. ત્યાં સુધી આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે શરૂ કરવાનું છે. તો બંધારણની શરૂઆત શાથી આપણે જોઈ હતી? આમુખથી. તો આપણે આમુખ વિશે આજે ભણવાનું છે. તો આમુખ છે ને, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આમુખ છે તો આમુખની કેમ જરૂરિયાત છે? શું વસ્તુ શું છે આમુખ? એની આપણે થોડી પહેલા ચર્ચાઓ કરીએ, પછી પ્રશ્ન તરફ જઈએ. તો આમુખ છે એટલે કોઈ પણ દેશના બંધારણનો એને આધાર ગણવામાં આવે કે કોઈ પણ દેશનું બંધારણ ઘડવાનું હોય તો એની શરૂઆત આમુખથી જ થાય. આમુખની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ થાય. દાખલા તરીકે લોકોના હિતનો સમાવેશ થાય, લોકશાહીનો સમાવેશ થાય, સમાજવાદનો, સર્વગુણ, દરેક બાબતોને આવરી લેવામાં આવે. અને ત્યાંથી જ પછી શું થાય છે? તો એની આ બંધારણની ઘડવાની શરૂઆત થાય છે, બરાબર? કોઈ પણ બંધારણ એની શરૂઆત આમુખથી થાય, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પ્રશ્નનો અભ્યાસ કરીએ. હવે આપણે પ્રશ્ન તરફ જઈએ. તો ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવેલા છે? ભારતનો જે આમુખ છે, બરાબર, ભારત દેશનું જે આમુખ છે, આ વિધાન છે 3 ગુણમાં સમજાય એવો પ્રશ્ન પૂછાય કે વિધાન સમજાવો. ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે 5 થી 6 જેવા આદર્શો છે એનો અભ્યાસ કરીએ. તો પહેલો આદર્શ છે કે ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો આદર્શ. પહેલો આદર્શ કયો છે વિદ્યાર્થી મિત્રો? તો આપણા ભારત દેશને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવો એ ભારતના આમુખનો સૌપ્રથમ આદર્શ છે. આપણે આ મુદ્દાની અંદર વિદ્યાર્થી મિત્રો 4-5 શબ્દો યાદ રાખવા પડશે. સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સ્થાપવાનો એક આમુખનો સૌપ્રથમ આદર્શ હતો. બીજા આદર્શની વાત કરીએ મિત્રો આપણે તો દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના કરવી. બીજો આદર્શ કયો આવશે આમુખની અંદર? તો આપણા દેશના સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના કરવી એ આમુખનો બીજો આદર્શ. ત્રીજા આદર્શની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવાનો આદર્શ. ત્રીજો આદર્શ કયો આવશે? તો કોઈ પણ વ્યક્તિઓની વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિને, એટલે કે કોઈ પણ વ્યક્તિ છે સ્વતંત્ર
કે વાણી રજૂ કરી શકે, પોતાને થતા અન્યાય સામે કે લાભ સામે એ બોલી શકે, એટલે કે ટૂંકમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. કે લોકશાહી છે, આપણો દેશ લોકશાહી દેશ છે. લોકશાહીની અંદર શું થાય તો લોકશાહી એટલે શું થાય? લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન. એટલે દરેકે દરેક વ્યક્તિને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવેલી છે. પોતાની રીતે કોઈ પણ નિર્ણય લઈ શકે છે, પોતાને મનગમતી જે રજૂઆત છે અહીંયા કરી પણ શકે. એ માટે એને વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો આદર્શ અપનાવવામાં આવેલો છે. ચોથા આદર્શની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા. આપણો દેશ લોકશાહી છે, દરેકે દરેક દેશના નાગરિકને સ્વતંત્રતાનો અધિકાર છે. એ ગમે એ ભગવાનની ઉપાસના કરી શકે, ગમે એ ધર્મ પાળી શકે. એટલે કે ધર્મ અને ઉપાસનાની દરેકે દરેક નાગરિકને સ્વતંત્રતા આપવાની વાત શેની અંદર કરવામાં આવેલી છે? તો આમુખના આદર્શની અંદર. બરાબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળનો આદર્શ જોઈએ, પાંચમો આદર્શ. તો વ્યક્તિના વિકાસ માટે દરજ્જો અને તકની સમાનતા. હાલો, વ્યક્તિ કોઈ ઊંચી જાતિનો હોય કે નીચી જાતિનો હોય, બરાબર, ગમે એ વ્યક્તિ હોય, પણ જો વ્યક્તિના વિકાસ માટે દરજ્જો અને તકની સમાનતા સરખી છે. ઊંચા દરજ્જાનો માણસ હોય તો પણ એને એટલી જ તક મળવી જોઈએ, નીચા દરજ્જાનો માણસ હોય તો એટલી જ તક. એટલે કે બંનેની અંદર સમાનતા છે. એ આદર્શ એની અંદર છે આમુખમાં. ભારતના બંધારણ ઘડતી વખતે તેના આમુખની અંદર એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના વિકાસ માટે કોઈ દરજ્જો કે તકની સમાનતા રાખવી પડશે. સારો વ્યક્તિ છે, ઉચ્ચ હોદ્દાદાર વ્યક્તિ છે, તો એને જ તક મળવી છે એવું નહીં. પોતાની લાયકાત અનુસાર, પોતાની શક્તિ અનુસાર દરેકે દરેક વ્યક્તિને દરજ્જાના આધારે કોઈ પણ દરજ્જો હોય છતાં એને તક આપવાનો અધિકાર હોવો જોઈએ. એટલે આમુખની અંદર વ્યક્તિના વિકાસ અને દરજ્જા માટેની સમાન તકો આપવામાં આવેલી છે. આગળના આદર્શની વાત કરીએ મિત્રો, તો વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના કરી. વ્યક્તિનો સંપૂર્ણ વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય એ માટે ગૌરવની સ્થાપના કરવી એ આમુખના આદર્શની અંદર રજૂ થયેલું છે. છેલ્લા આદર્શની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને સુદૃઢ કરે તેવી બંધુત્વની ભાવના સ્થાપવાની છે. આપણા દેશનો મુખ્ય આદર્શ કયો છે? તો રાષ્ટ્રની એકતા. એટલે કે આપણો દેશ છે એક થઈને રહે, અખંડિતતા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા બધા સહકારથી સંપીને રહે, અને એ જે સુદૃઢ એટલે કે સારી ભાવના છે એ લોકોની અંદર બંધુત્વની ભાવના વિકસાવવાનો આદર્શ આપવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ થયા ભારતના આમુખના કેટલાક આદર્શો. ફરીથી આપણે એક વખત એને રિવિઝન જોઈ લઈએ કે પહેલો આદર્શ છે ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાનો પહેલો આદર્શ. બીજા આદર્શની વાત કરીએ તો દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના કરવી. ત્રીજા આદર્શની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વ્યક્તિના વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિને સ્વતંત્રતા આપવી. ચોથો આદર્શ ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા આપવી. પાંચમો આદર્શ વ્યક્તિના વિકાસ માટે દરજ્જો અને તકની સમાનતા રાખવી. પાંચમો આદર્શ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના કરવી. અને છેલ્લા આદર્શની અંદર એવું કીધું છે કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને એ માટે શું કરવામાં આવશે? સુદૃઢ કરે તે બંધુત્વની ભાવના વિકસાવવાનો આદર્શ આપવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા ભારતના આમુખના આદર્શ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આમુખની અંદર જ આગળના એક પ્રશ્નની ચર્ચા કરીએ. તો પ્રશ્ન છે ઈસવીસન 1976 માં 42માં સુધારા. 42માં સુધારામાં બંધારણમાં કયા નવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે? કયા સુધારાની અંદર 42મો સુધારો ક્યારે કરવામાં આવ્યો? ઈસવીસન 1976 ની અંદર. બે ની અંદર પ્રશ્ન પૂછાય તો 1976 ના 42માં સુધારામાં બંધારણમાં 4 સુધારા કરવામાં આવ્યા છે. પહેલો સુધારો છે સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા જેવા 4 નવા શબ્દોનો ઉમેરો કરવામાં આવેલો છે. ફરીથી આપણે મિત્રો એકવાર જોઈ લેશું કે ઈસવીસન 1976 ના જે 42મો સુધારો છે એમાં કયા 4 શબ્દોનો ઉમેરો કરવામાં આવ્યો છે? તો સમાજવાદ, બિનસાંપ્રદાયિકતા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય અખંડિતતા જેવા 4 શબ્દોનો ઉમેરો કરવામાં આવેલો છે. આ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 2 ગુણની અંદર પૂછાય છે. હવે જોઈશું મિત્રો આપણે આગળનો એક પ્રશ્ન જોઈએ જે સૌથી અગત્યનું વિધાન છે. 2 ગુણની અંદર પૂછાય ત્યારે 3 ગુણની અંદર પણ પૂછાવાની શક્યતા રહે. જો બે વિધાન ભેગા કરે તો 3 ગુણની અંદર પૂછાય.
વિધાન સમજાવો આમુખ ભારતીય બંધારણનો અર્થ છે, એટલે કે મુખ્ય એકમ છે, મુખ્ય પાયો છે. તો આ બંધારણ આમુખ છે અને ભારતના બંધારણનો શા માટે મુખ્ય પાયો કે અર્થ ગણવામાં આવે છે? તો એના માટે આપણે 4-5 મુદ્દાઓનો અભ્યાસ કરીએ એટલે આપણને વધુ ખ્યાલ આવે. તો કોઈ પણ કાયદાના ઘડવામાં, જો કોઈ પણ કાયદાના ઘડવામાં કાયદાને સંપૂર્ણપણે સમજવા કે અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. ચાલો, આમુખને કેમ એટલું બધું મહત્વ આપવામાં આવે છે? તો દેશનો કોઈ પણ કાયદો ઘડવાનો હોય તો એ કાયદાને સંપૂર્ણપણે સમજવા માટે, એ કાયદાનું અર્થઘટન કરવા માટે અને અર્થઘટન કરવા માટે આમુખ છે એક માર્ગદર્શક બને છે. તો કાયદો સમજવો હોય તો એ આમુખનો સહારો લેવો પડે, કાયદો સમજીને એનું અર્થઘટન કરવું હોય તો એ આમુખનો સહારો લેવો પડે. એટલા માટે આમુખ છે એને ભારતીય બંધારણનો અર્થ ગણવામાં આવે છે. બીજું કારણ જોઈએ તો કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાનો હેતુ શું છે? ચાલો, કાયદો ઘડવાનો છે, સંસદ કે ધારાસભા કાયદો ઘડે છે. દેશનો કાયદો હોય તો સંસદ ઘડે, રાજ્યનો તો ધારાસભા કાયદો ઘડે છે. તો એનો હેતુ શું છે, આદર્શ કે નીતિ શું છે તે સમજવા આમુખ મદદરૂપ થાય છે. ચાલો, નવો કાયદો ઘડવાનો છે, સંસદ કાયદો ઘડે છે, ધારાસભા ઘડે છે, તો એ કાયદાને ઘડવા પાછળનો આદર્શ કે નીતિ શું છે એ જાણવા માટે આમુખની મદદરૂપ થાય છે અથવા આમુખની જરૂર પડે છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે તેનો નિર્દેશ આમુખમાંથી જ મળે છે. ચાલો, કેટલી બધી મુશ્કેલીઓ છે, કઈ મુશ્કેલી નિવારવા માટે કયો કાયદો બનાવવામાં આવશે? દાખલા તરીકે એક વ્યક્તિ ચોરી કરે છે તો ચોરીની સજા રૂપે એને માટે કયો કાયદો બનાવવામાં આવશે? એની જે માહિતી છે એ માહિતીનો નિર્દેશ આમુખમાંથી થાય છે. એટલે કે આમુખ છે એક આટલી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ નિવારવા મદદરૂપ થાય તે માટે એને બંધારણનો અર્થ ગણવામાં આવે. છેલ્લો અભ્યાસ કરશું તો આમુખમાં સમગ્ર બંધારણનો આમુખ છે સમગ્ર બંધારણનો હાર્દ રજૂ કરતો હોવાથી તે ભારતીય બંધારણનો શું ગણાય છે? અર્થ માનવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ભારતના આમુખ ભારતીય બંધારણનો અર્થ શા માટે ગણવામાં આવે છે? તો આપણે જોયું કે કોઈ પણ કાયદો ઘડવાનો હોય તો કાયદાને સમજવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે આમુખનું મહત્વ છે. આમુખ ઘણું મહત્વનું છે. પછી કાયદો કોણ ઘડે? સંસદ કે વિધાનસભામાં કાયદો ઘડાય તો એનો હેતુ શું છે, એનો આદર્શ સમજવા માટે પણ આમુખની જરૂર પડે. કયા પ્રકારની જે મુશ્કેલીઓ નિવારવા માટે કયો કાયદો બનાવવામાં આવશે એ બધી બાબતો આમુખમાંથી જ જાણવા મળે. આ ઉપરાંત આમુખ છે સમગ્ર દેશનું હાર્દ રજૂ કરતું હોવાથી તેને બંધારણનો અર્થ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ 2 ગુણની અંદર પૂછાય છે. આપણે આજે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના લેક્ચરની અંદર 3 પ્રશ્નોનો ખાસ અભ્યાસ કર્યો. ભારતના આમુખના આદર્શો જણાવો, ત્યાર પછી 1976 માં 42માં સુધારામાં બંધારણના કયા નવા શબ્દોનો ઉમેરો થાય છે જણાવ્યું. ત્યાર પછી છેલ્લો સવાલ જો વિધાન સમજાવો કે આમુખ ભારતીય બંધારણનો અર્થ ગણાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે કે આમુખનું મહત્વ સમજાવો, એનો આપણે અભ્યાસ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, નવા પ્રશ્નની વાત કરીએ આપણે. તો આમુખનું મહત્વ સમજાવો. આપણે અગાઉના જે સવાલની અંદર ચર્ચા કરી, અગાઉના સવાલની અંદર આપણે એમ જોયું હતું કે આમુખ છે એ આમુખ ભારતના બંધારણનો અર્થ ગણાય છે. એમાંનું જ અર્થ એટલે કે એનું મહત્વ છે એ જ મહત્વ પાછું આપણે આ સવાલની અંદર પણ સમજવાનું છે કે આમુખનું મહત્વ સમજાવો. 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે આમુખ કેટલું મહત્વનું છે. આપણે અગાઉના સવાલમાં જ ભણી ગયા છે કે આમુખને ભારતનું બંધારણનો અર્થ ગણાય છે. તો આમાં પણ થોડી 2-3 મુદ્દાઓ છે નવા એડ કરવાના, બાકી એ મુદ્દાનો આપણે ફરી પાછો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ભારતના બંધારણની શરૂઆત આપણને દરેકને ખબર છે શેનાથી થાય છે? આમુખથી થાય છે. તો ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શો, ઉદ્દેશ્યો અને ભાવનાઓ રજૂ કરતા આમુખથી થાય છે. આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ભારતના બંધારણની શરૂઆત શાનાથી થાય છે? તો આમુખથી થાય છે. આમુખ કેવું હોય છે? તો ભવ્ય આદર્શો, ઉદ્દેશ્યો અને ભાવનાઓ રજૂ કરતું હોય છે. અને એ રજૂ કરતા જે ભાગ છે એને આમુખ કહેવાય છે. ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે. આપણે ભણીએ છીએ ભારતના બંધારણ
સૌથી મોટું મહત્વ છે કે બંધારણની શરૂઆત જ આમુખથી થાય છે બરાબર આ પહેલું મહત્વ બીજા મહત્વની વાત કરીએ આપણે તો આમુખ સમગ્ર બંધારણનું આખા બંધારણનું શું ગણાય છે હાર્દ રજૂ કરે છે તેથી આમુખને બંધારણનું શું ગણવામાં આવે છે આત્મા ગણવામાં આવે છે MCQ ની અંદર પૂછાય કે બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે તો બંધારણનો આત્મા કોને ગણવામાં આવશે આમુખને શા માટે આમુખને બંધારણનો આત્મા ગણવામાં આવે છે કારણ કે આખા બંધારણનું બધું હાર્દ બધું મહત્વ શેની અંદર રહેલું છે શેમાં રજૂ થાય છે તો આમુખમાં રજૂ થાય છે એટલા માટે આમુખને બંધારણનો આત્મા ગણવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો આપણે બે મહત્વ જોયા બંનેની અંદર એક એક વિકલ્પ બની શકે આમાં પૂછાય કે બંધારણની શરૂઆત શેનાથી થાય છે આમુખથી થાય છે ત્યાર પછી એ પૂછાય કે બંધારણનો આત્મા કોને કહેવામાં આવે છે તો કોને કહેવાશે આમુખને શા માટે કહેવાય કારણ કે સમગ્ર બંધારણનું હાર્દ આમુખની અંદર જ રજૂ થાય છે જેથી તેને બંધારણનો આત્મા ગણવામાં આવે છે ચલો આગળનું મહત્વ સમજીએ વિદ્યાર્થી મિત્રો તો કોઈ પણ કાયદો ઘડવામાં તેને સંપૂર્ણ રીતે સમજવામાં કે અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે આ મુદ્દો આપણે ગયા સવાલની અંદર ભણી ગયા છે ગયા સવાલ હતો આમુખને બંધારણનો અર્થ ગણવામાં આવે છે એની અંદર આ મુદ્દો આવતો હતો આપણે જોઈ ગયા હતા કે કાયદો ઘડવામાં અને સમજવા માટે અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક રૂપ બને છે ચાલો આગળનો જોઈશું આગળનો મુદ્દો પણ આપણે જોઈ ગયા છે તો કાયદો ઘડવા પાછળ કોણ ઘડે છે ધારાસભા કે સંસદનો હેતુ શું છે આદર્શ અને તેની નીતિઓ શું છે તેનો સમજવા માટે આમુખ મદદરૂપ થાય છે આ મુદ્દો પણ આપણે ગયા સવાલની અંદર સમજૂતી મેળવી કે કાયદો ઘડવાનો છે ધારાસભા કે સંસદમાં કાયદો ઘડવામાં આવે એ કાયદાનો હેતુ શું છે આદર્શ શું છે એની નીતિ શું છે એને સમજવા માટે આમુખ ખૂબ મદદરૂપ થાય છે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો કયા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા માટે કાયદો ઘડવામાં આવે છે તેની સ્પષ્ટતા આપણને આમુખ દ્વારા જ થાય છે આ મુદ્દો પણ આપણે ગયા સવાલની અંદર ભણી ગયા કે કેટલીક મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ જે નિવારવા છે એ નિવારણ કરવા માટે કઈ જોગવાઈ કરવામાં આવશે દરેક જોગવાઈની જે બાબતો છે માહિતી છે આમુખની અંદરથી આપણને ગણી શકાય તેથી જ આમુખને બંધારણનો અર્થ ગણવામાં આવે છે આ વિકલ્પની અંદર પૂછાય કે બંધારણનો અર્થ કોને ગણવામાં આવે છે MCQમાં પૂછાશે તો શું આવશે બંધારણનો અર્થ છે આમુખ જો મિત્રો આપણે જોઈ ગયા આમાં આપણે શું જોયું તો ભારતના બંધારણની શરૂઆત શેનાથી થાય છે આમુખથી બંધારણનો આત્મા કોને કહેવાય છે આમુખને અહીંયા જોયું બંધારણનો ભારતના બંધારણનો અર્થ કોને ગણવામાં આવે છે આમુખને અને એનો અર્થ શું છે મહત્વ છે આપણે ઉપરના મુદ્દાઓમાં માહિતી મેળવી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ નવો મુદ્દો આવશે હવે બંધારણની કોઈ કલમ મુદ્દા કે શબ્દનું અર્થઘટન કરવા આમુખ માર્ગદર્શક બને છે બંધારણની કોઈ પણ કલમ છે કોઈ પણ જોગવાઈ છે તે કોઈ પણ મુદ્દો છે કે કોઈ પણ શબ્દ છે એનું અર્થઘટન કરવા એટલે કે એને સમજવા માટે શું કરવામાં આવે છે તો આમુખનો સહારો લેવામાં આવે છે અને આમુખ એક માર્ગદર્શક એના માટે આમુખ એક માર્ગદર્શક રૂપ સાબિત થાય છે આગળના મુદ્દાની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો આમુખ બંધારણને સમજવા માટે હોકા યંત્રની ગરજ સારે છે તમારે આગળ આ કારણ આવશે વિધાન આવશે વિધાન સમજાવો આમુખને બંધારણનું સમજવાનું હોકા યંત્ર કહેવામાં આવે છે અથવા આમુખ બંધારણને સમજવા માટે હોકા યંત્રની ગરજ સારે છે વિધાન સમજાવો એટલે એનો અર્થ એમ થાય છે કે પહેલા દિશાઓ જાણવા માટે હોકા યંત્રનો ઉપયોગ થતો તો બંધારણ જાણવા માટે શેનો ઉપયોગ થાય છે આમુખનો એટલા માટે આમુખને કોની સાથે સરખાવ્યું છે હોકા યંત્ર સાથે સરખાવવામાં આવેલું છે કારણ કે બંધારણને જો જાણવું હોય સમજવું હોય તો આમુખનો અભ્યાસ જરૂરી છે આમુખની માહિતી જરૂરી છે જેવી રીતે દિશાઓ જાણવા માટે હોકા યંત્રની જરૂર પડે એવી જ રીતે આમુખ આ બંધારણને સમજવા માટે આમુખની જરૂર પડે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનું આપણે જે મહત્વ જોઈએ તો આમુખમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા તેમજ દેશના નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ આપવામાં આવેલું છે ચાલો આમુખ શું છે બીજી વસ્તુ આમુખ બીજું કયું મહત્વ છે કે રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રને એક કરવું સંપીને રહે એની બધી વ્યવસ્થાઓ છે રાષ્ટ્રીય એકતા રાષ્ટ્રીય અખંડિતતા રાષ્ટ્રના નાગરિકો વચ્ચેની બંધુત્વની જે ઉમદા સારી ભાવનાઓ છે એના આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ પણ આમુખને જ કહેવામાં આવે છે આગળ જોઈશું મિત્રો
તો આમુખ બંધારણનો અંતર્ગત ભાગ નથી. આમુખ છે એ બંધારણનો અંતર્ગત ભાગ નથી, છતાંય કાયદાનું પીઠબળ, તેની પાછળ કાયદાનું પીઠબળ નથી. આમુખ છે એ કોઈ અંદરનો ભાગ નથી, બંધારણનો કોઈ ભાગ નથી, બરાબર. તેને કોઈ કાયદાનું પીઠબળ નથી, કોઈ રીતે એને પ્રોટેક્શન જેવી કે વસ્તુ આપવામાં આવેલી નથી, કાયદાની શક્તિ એને આપવામાં આવેલી નથી, છતાં તેની વિગતોના ભંગ બદલ અદાલતોનો આશરો લઈ શકાતો નથી. જો આપણે આમુખના નિયમોનો ભંગ કરીએ તો અદાલતનો આશરો લઈ શકાતો નથી. જો આપણે બંધારણના નિયમોનો ભંગ કરીએ તો અદાલતનો આશરો લઈ આપણને સજા મળી શકે છે. પણ તો છતાંય આમુખ છે, આમુખમાં ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ છે. આ પ્રશ્ન પૂછી શકાય કે આમુખ કોનું પીઠબળ છે? તો આમુખ ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ ગણવામાં આવે છે. આટલું આપણે વિદ્યાર્થી મિત્રો જોયું આમુખનું મહત્વ. હવે આમુખનું કેટલું મહત્વ છે કે આ એક સવાલ આપણે બે વખત શીખવામાં આવ્યો કે આમુખને બંધારણનો અર્થ ગણવામાં આવે છે. બે ત્રણ મુદ્દા ખાલી નવા છે, આપણે એકવાર રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ. તો આમુખની શરૂઆત, બંધારણની શરૂઆત શેનાથી થાય છે? તો આમુખથી. કેવા આમુખથી? ભવ્ય આદર્શો, ઉદ્દેશ્યો અને ભાવનાઓ રજૂ કરતા આમુખથી થાય છે. ત્યાર પછી જોયું આપણે આમુખ સમગ્ર બંધારણનો હાલ રજૂ કરે છે, તેથી આમુખને બંધારણનો આત્મા ગણવામાં આવે છે. ચાલો, કાયદાઓ ઘડવા માટે, તેને સમજવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે આમુખ મદદરૂપ થાય છે. હવે કાયદાઓ ઘડવા માટે ધારાસભા અને સંસદનો હેતુ શું છે, નીતિ શું છે, આદર્શ શું છે અને સમજવા માટે આમુખની જરૂર પડે છે. કયા પ્રકારની મુશ્કેલીઓ છે એને દૂર કરવા માટે, ઘડવા માટે આ જે સ્પષ્ટતા છે આમુખ પરથી થાય છે. આમુખનો કોઈ પણ મુદ્દો હોય, કોઈ પણ કલમ હોય, એનું અર્થઘટન કરવા માટે આમુખ જરૂરી છે. ત્યાર પછી જોયું મિત્રો, આમુખ બંધારણને સમજવા માટેનું હોકાયંત્રની ગરજ સારે છે. રાષ્ટ્રીય એકતા હોય, અખંડિતતા હોય, દેશના નાગરિકો વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓમાં આદર્શ અને ગૌરવનું નિરૂપણ કોના દ્વારા થાય છે? તો આમુખ દ્વારા. આમ આમુખ એક કોઈ બંધારણનો ભાગ નથી, કાયદાનું પીઠબળ નથી, છતાંય અને તેના જે વિગતો છે એનો ભંગ કરે, નિયમોનો ભંગ કરે તો અદાલતનો આશરો લઈ શકાતો નથી. આમ છતાંય આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ ગણવામાં આવે છે. આ જો વિદ્યાર્થી મિત્રો આમુખનું મહત્વ. હવે વિદ્યાર્થી મિત્રો આમુખના ટોપિકની અંદર એક સવાલ બાકી રહી છે. આમુખના જે ટોપિકો છે, આપણે પહેલા ટોપિક જોઈ ગયા, એની અંદર આમુખના આદર્શોનો અભ્યાસ કર્યો. ત્યાર પછી આમુખની અંદર કોનો સમાવેશ થાય, કયા નવા શબ્દો ઉમેરવામાં, એનો અભ્યાસ કર્યો, બરાબર. પછી આમુખ જે આનું અર્થ ગણાય છે, બંધારણનો અર્થ ગણાય છે, એનો અભ્યાસ કર્યો. આમુખનું મહત્વ સમજ્યા. અને છેલ્લો સવાલ છે સાર્વત્રિક પુખ્ત વય. સાર્વત્રિક પુખ્ત વય મત અધિકાર કોને કહેવામાં આવે છે? સાર્વત્રિક એટલે બધાને, સાર્વત્રિક જે બધાને પુખ્ત વયનો મતાધિકાર કોને કહેવામાં આવે છે એના વિશે આપણે સવાલ છે. બે ગુણની અંદર પૂછાય, ત્રણ ચાર મુદ્દાની અંદર આપણે એનો અભ્યાસ કરીએ. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે, ધ્યાન રાખજો, મતાધિકાર એટલે શું થાય? 18 વર્ષ કે તેથી વધુ વયનો હોય. ચાલો સાંભળો, પુખ્ત વયનો મતાધિકાર કેટલા વર્ષનો હોઈ શકે? 18 કે તેથી વધુ વર્ષનો હોય. આપણે જાણીએ છીએ આપણા દેશની અંદર 18 વર્ષે નાગરિકો, 18 વર્ષ થાય એટલે નાગરિક પોતે મતદાન કરી શકે છે. એને પુખ્ત વયનો મતાધિકાર કહેવાય છે. 18 કે તેથી વધુ વયનો હોય. ત્યાર પછી જોઈએ મિત્રો આપણે કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં ન આવ્યો. જે વ્યક્તિ 18 વર્ષનો હોય અને એને કાયદા દ્વારા ગેરલાયક ન ઠરાવવામાં આવ્યો હોય તે પુખ્ત વયનો મતાધિકાર સાર્વત્રિક મતાધિકાર ગણી શકાય. જો કોઈ વ્યક્તિ હોય એની પાસે અદાલતમાં કેસ ચાલતો હોય, કોઈ ગુનો હોય, તો એવા વ્યક્તિઓને ઘણી વખત મતદાનથી વંચિત રાખવામાં આવે છે. તો આપણે જોઈએ કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર છે એ 18 વર્ષનો હોય, કોઈ ગેરલાયક ઠરાવવામાં ન આવેલો હોય કાયદા દ્વારા, કાનૂન દ્વારા, અદાલતો દ્વારા. ત્યાર પછી અસ્થિર મગજનો ન હોય. આ ધ્યાન રાખજો. હવે આપણે જે મતાધિકાર છે અસ્થિર મગજનો ન હોય, જેનું મતદાર યાદીમાં નામ હોય, જેનું મતદાર યાદીની અંદર નામ હોય એવા ભારતના દરેકે દરેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન અધિકાર એને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી અભ્યાસ કરશું વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાનો.
તો જે નાગરિક છે અસ્થિર મગજનો ન હોવો જોઈએ, જેનું મતદાર યાદીમાં નામ હોય એવો ભારતના દરેકે દરેક નાગરિક, પછી તે કોઈ પણ ધર્મનો હોય, જાતિનો હોય, કોમનો હોય, શિક્ષણ મેળવેલું હોય, લિંગનો હોય, જન્મસ્થાન હોય, આવક હોય, મિલકત હોય, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એક સરખા સમાન અધિકાર આપવા જેને સાર્વત્રિક પુખ્ત વય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન 2 ગુણની અંદર પૂછાઈ શકે. તો આપણે 2 ગુણમાં પૂછાય તો એક વખત ફરી રિવિઝન કરશું કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે 18 વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ. કાયદા દ્વારા ગેરલાયક ઠરાવવામાં આવેલો ન હોવો જોઈએ. ત્યાર પછી અસ્થિર મગજનો ન હોવો જોઈએ અને જેનું મતદાર યાદીમાં નામ હોય તેવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના સમાન અધિકાર આપવામાં આવે છે, જેને સાર્વત્રિક પુખ્ત વયનો મતાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયો લેક્ચરની અંદર 4 થી 5 સવાલોનો અભ્યાસ કર્યો. પહેલા જોયું આપણે આમુખના જે આદર્શો છે એનો આદર્શનો અભ્યાસ કર્યો. ત્યાર પછી 1976 ની અંદર જે 46મો સુધારો કરવામાં આવ્યો તો એ સુધારા વિશે આપણે અભ્યાસ કર્યો. તેમાં કયા નવા શબ્દો ઉમેરવામાં આવ્યા એના વિશે અભ્યાસ કર્યો. ત્યાર પછી આમુખને બંધારણનો અર્થ ગણવામાં આવે છે એના વિશે અભ્યાસ કર્યો. આમુખનું મહત્વ સમજવા વિશે અભ્યાસ કર્યો અને છેલ્લે સાર્વત્રિક પુખ્ત વયના મતાધિકાર કોને કહેવામાં આવે છે એ બાબતોનો આપણે અભ્યાસ કર્યો. હવે પછીના આગળના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આમુખ પરથી હવે જઈશું બંધારણ પર. તો બંધારણના કેટલાક લક્ષણો છે, અધિકારો છે એનો આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.